હાય ફ્રેન્ડ્સ, કાલે એક બહુ જ દુઃખદ સમાચાર મળ્યા, જે તમને બધાને જ ખબર હશે. જે પ્લેન ક્રશ થઈ ગયું અને એમાંથી મિનિમમ કોઈ બચ્યું જ નથી. એકાદ જણ જ બચ્યું છે એવા ન્યૂઝ જોવામાં આવ્યા, સાંભળવામાં આવ્યા. એ જોઈને ઘણું અંદરથી ગિલ્ટી ફીલ થયા કરે કે એટલી બધી ટેકનિકલ વસ્તુ આવી છે, પણ હવે ટેકનિકલ વસ્તુ વાપરતા વાપરતા એ ટેકનિકલ વસ્તુમાંથી બચવા માટેનો બી કોઈ રસ્તો જ ન મળ્યો. અને એક સાથે બધા જ નું અવસાન થઈ ગયું. ઘણું દુઃખદ સમાચાર હતા. ભગવાન સૌની આત્માને શાંતિ આપે. અને જ્યારે મેં પ્લેનવાળો વિડીયો જોયો ત્યારે પ્લેનવાળા વિડીયો જોતાં જોતાં જ મારા માઇન્ડમાં એક ઇમેજ એક તૈયાર થઈ અને એક આઈડિયા તૈયાર થયો છે. ને એ આઈડિયા આજે મેં તમારી સાથે શેર કરી રહ્યું છું. જેમ કે સપોઝ આવી રીતનું કોઈ બી પ્લેન હોય ને એમાં કોઈ બી પ્રોબ્લેમ્સ આવી જાય, અને પ્રોબ્લેમ્સ આવી જાય તો અહીંયા જે આપણા પાયલોટો બેસેલા હોય તો ત્યાં 2 બટન મૂકી દેવામાં આવે અને એક લાસ્ટમાં મૂકી દેવામાં આવે, કાં તો સેન્ટરમાં મૂકી દેવામાં આવે. સપોઝ અહીંયા ફર્સ્ટ જે પાયલોટ બે પાયલોટ હશે તો બેમાંથી કોઈ બી એક પાયલોટને કંઈ બી થશે તો બીજો એક પાયલોટની સાઈડમાં જે દબાવવાનું છે તે બટન દબાવી દેશે. અને સપોઝ બંને જ પાયલોટને કંઈ બી થઈ ગયું અનઇફેક્ટલી તો લાસ્ટમાં કોઈ બી એર હોસ્ટેસ કે કોઈ બી હશે એને ખબર હશે બટનના વિશે, એ વ્યક્તિએ દબાવી શકે. અને એ બટન દબાવવાથી અહીંયા 2 થી 3 બારીના ડિસ્ટન્સમાં એવા ડોર બનાવી દેવામાં આવે આમને સામને બંને બાજુ, અને એ ડોર ઓપન થઈ જાય અને જે બી પેસેન્જર જે બી બેસેલા હશે અંદર જે બી એ બધાને પહેલાંથી જ પેરાશૂટ પહેરાવીને જ બેસાડવામાં આવે. અને આ ડોર ઓપન થઈને એમાંથી પેરાશૂટ પહેરેલા જ હશે તો એ લોકો બધા ફટાફટ નીચે કૂદી જાય અને બહુ બધાની જાન બચી જતે. અને જ્યારે આપણે ટેકનિકલ વસ્તુ બનાવીએ છીએ, નવી નવી વસ્તુ ઇન્ક્રીઝ કરીએ છીએ, તો એની સાથે સાથે એને બચવા માટેના બી વસ્તુ ને ટેકનિક આપણે કંઈ ને કંઈ રસ્તો ગોતી રાખવો જોઈએ. જેમ કે જ્યારે કંઈ જહાજમાં પ્રોબ્લેમ આવે છે તો બધાને હવા ભરેલી રિંગ પહેરાવી દે છે અને બધાને દરિયામાં કૂદવાનું કહી દે છે ને આપણે આપણી જાન બચાવી શકીએ છીએ. તેવી જ રીતે જ્યારે જહાજ માટે હોય છે તો હવામાં ઉડવાવાળી વસ્તુ માટે કંઈ ને કોઈ સેફ્ટી તો હોવી જ જોઈએ ને. જેમ કે આ આઈડિયા જે મને આવ્યો એ તમને કેવો લાગે છે જરૂરથી મને કમેન્ટ કરજો. અને જ્યારે બી આ ટેકનિક યુઝ કરો તો ત્યારે તમારે આ હિનાને જરૂરથી યાદ કરજો. બાય.